ખેડૂત મિત્રોનો એક સવાલ, જમીનમાં વારસાઈ કેવી રીતે કરાવવી એની એક સરળ પ્રક્રિયા મને જણાવશો. આજે આપણે વાત કરીએ જમીનમાં વારસાઈ એટલે કે કોઈ ખેડૂત ખાતેદારનું નામ ચાલે છે અને જ્યારે એ ખેડૂત ખાતેદાર મૃત્યુ પામે છે, અવસાન પામે છે, ત્યારે એ ખેડૂત ખાતેદારના જે પણ ક્લાસ 1 હાયર્સ યા જે પણ કાયદા પ્રમાણેના લીગલ વારસો છે તે લોકો પોતાનું નામ ચઢાવવા માટે એક પેઢીનામું બનાવડાવે છે. પેઢીનામું જનરલી ક્યાંથી મળશે, કેવી રીતે બનાવવું, તો એના માટે મેં એક આખો વિડીયો અપલોડ કર્યો છે. એ બધી બાબતો તમારે ધ્યાનમાં રાખવી જરૂરી છે. પેઢીનામું તમારે જે બી ખેડૂત ખાતેદાર એના વારસો ખેડૂત ખાતેદાર જ્યાં મૃત્યુ પામ્યો છે તેના મરણના દાખલાની અંદર જે પણ પરમનન્ટ એડ્રેસ આપેલું છે એ પરમનન્ટ એડ્રેસના તાલુકાના જે કે ગ્રામ પંચાયતના જે બી તલાટી છે તેની સમક્ષ રજૂ થઈને એ મરણનો દાખલો રજૂ કરીને અને જરૂરી સોગંદનામાઓ જે તલાટી માંગે તે રજૂ કરીને એ પેઢીનામું મેળવવાનું હોય છે. એ પેઢીનામું મેળવતા વખતે તમારે જે તે સોગંદનામા જે તે સારા એડવોકેટ્સ જોડેથી તમારે ડ્રાફ્ટ કરાવીને સોગંદનામા નોટરી કરાવીને એમને આપવાના રહે છે. એ પછી જે તે તલાટી તમને એ પેઢીનામું આપે છે એ પેઢીનામાના આધારે IORAના પોર્ટલ ઉપર જઈને પેઢીનામા અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને તમારે નોંધ પડાવવાની હોય છે. જ્યારે આ નોંધ પડી જાય છે ત્યારે જે જમીન છે તે તાલુકાના મામલતદાર કચેરીમાં જઈને આ નોંધના કાગળ, એપ્લિકેશન, એની સાથે ખેડૂત ખાતેદારનું મૃત્યુનું પ્રમાણપત્ર, તલાટીએ આપેલ પેઢીનામું અને જરૂરી તમારા જે બી સંબંધિત દસ્તાવેજો છે એ દરેક દસ્તાવેજો ચકાસણી માટે ઓરિજિનલ અને ઝેરોક્સ લઈ જવા, જેથી તમારે એક જ ધક્કામાં કામ પતે અને એ ઝેરોક્સને ખરાઈ કરીને મામલતદારની સામે રજૂ કરીને તમારે આ પેઢીનામા અને વારસાઈનું કામ પૂરું કરવું. આ કમ્પ્લીટ કર્યા પછી જનરલી 30થી 45 દિવસની અંદર અને જરૂરી સમય મર્યાદા જે લોકોને આપવામાં આવી છે એ પ્રમાણે તમારા જે પણ દસ્તાવેજો અને ડોક્યુમેન્ટ્સ છે તેની ખરાઈ કરીને મામલતદાર દ્વારા એની નોંધ રજૂ કરીને ખરાઈ કરીને પાડવામાં આવે છે. આ રીતે જે પણ ખેડૂત ખાતેદાર છે તેનું તમે વારસાઈ નોંધ ચઢાવી શકો છો. એડવોકેટ તૃપ્તિ શાહ, થેન્ક યુ.